તો આ હતા જયેશભાઈ અને એમણે જે વાત કરી એ એ બહુ ગંભીર બાબત છે. તો આપણે જે આનો નકશો જે છે એ પેલા જોઈ લઈએ. નકશો કેવો છે એ જોઈ લઈએ પેલા. આ દક્ષિણ ગુજરાતમાં કઈ રીતે નીકળી રહી છે લાઈન, આનો એકદમ જે નોટિફિકેશન ઇસ્યુ કંપનીઓ તો નથી આપતી, પણ જે નોટિફિકેશન ઇસ્યુ થયા છે એના આધારે આપણે આ બતાવી શકીએ કે આ જે વીજ લાઈન અહીંથી આ પસાર થઈ રહી છે, અલગ અલગ પ્રકારની છે, પણ આ એક વીજ લાઈન આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંથી કઈ રીતે આવી રહી છે એનું સ્પષ્ટપણે આમાં ખ્યાલ આવે છે આપને. છેક કચ્છથી ખાવડાથી જે દેખાય છે આ બધો, હા, જો આ બધો જ વિસ્તાર આપણે આ જોઈ શકીએ છીએ. અહીંથી શરૂ થાય છે તે છેક મહારાષ્ટ્ર સુધી પહોંચે છે, મહારાષ્ટ્ર મુંબઈ સુધી. અને પાકિસ્તાનના બોર્ડર ઉપર આ જે અદાણીની લાઈન આવી રહી છે, લાલ કલર જોઈ શકીએ છીએ, એ છેક અદાણીની પાકિસ્તાનના બોર્ડર ઉપરથી આવી રહી છે, સોલર પ્રોજેક્ટમાંથી. આ સોલર પ્રોજેક્ટ આપણે જોઈ રહ્યા છીએ, જે સફેદ સફેદ દેખાઈ રહ્યું છે એ સોલાર પ્રોજેક્ટ છે. ત્યાંથી આખી લાઈન ગુજરાત ચીરીને જઈ રહી છે અને 15 થી 20 લાખ ખેડૂતોને અદાણી અને બીજી બધી કંપનીઓ આમાં આવી રહી છે. આ ફરીથી આપણે જોઈએ ઉપરથી છેક નીચે સુધીની આ સ્પષ્ટપણે દેખાઈ રહી છે, એકદમ સ્પષ્ટ દેખાય છે. આ ગુલાબી લાઈન જે છે એ, અને બીજી લાઈનો પણ એની બાજુમાં પણ દેખાઈ રહી છે. તો આ રીતે આ છેક મહારાષ્ટ્ર સુધી પહોંચે છે. આ રીતે દક્ષિણ ગુજરાત પાસ કરીને, જે હમણાં જયેશભાઈએ જે વાત કરી એ પ્રમાણે. તો આ વીજ લાઈન છે અને આટલા બધા ખેડૂતો, 15 થી 20 લાખ ખેડૂતોને અસર થઈ રહી છે. છતાં પણ આજ ભારતીય જનતા પાર્ટી આની વિગતો, ટોટલી વિગતો જાહેર નથી કરતી. કંપનીઓને મદદ કરી રહી છે આ સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર અને નરેન્દ્ર મોદીની સરકાર. આ આપણે જોઈ શકીએ છીએ કે ક્યાં સુધી છેક મુંબઈ સુધી પહોંચે છે, છેક મુંબઈ સુધી પહોંચે છે. તો આ મૂળ વાત છે કે ગુજરાતમાં આ રીતે ચાલી રહ્યું છે. છતાં પણ સરકાર કંઈ કરવા પણ તૈયાર નથી, જાહેરાત કરવા તૈયાર નથી, કેવા તૈયાર નથી. અને ખેડૂતો શું કહી રહ્યા છે પેલા આપણે સાંભળીએ. પાલભાઈ આંબલિયાને પેલા સાંભળીએ. જામનગર અને કચ્છમાં ગુજરાતમાં વીજળીની જરૂરિયાત છે, એના કરતા લગભગ 10 ગણું વીજળીનું ઉત્પાદન થવાનું છે. એ વીજળી મોરબી, સુરેન્દ્રનગર થઈ અને અલગ અલગ રાજ્યોમાં જવાની છે. ત્યારે આજે મોરબી કલેક્ટરને 1885 નો ટેલિગ્રાફ એક્ટ, 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2013 નો જમીન સંપાદનનો કાયદો, 2024 નો ટેલિકમ્યુનિકેશનનો કાયદો અને હારે રાજ્ય સરકારે એની ઉપરવટ જઈ અને 1/1/2017 થી 31/12/2025 સુધીમાં ખેડૂત વિરોધી અને કંપની તરફી રાજ્ય સરકારે જે પરિપત્રો કર્યા છે એ બાબતે લગભગ 1.5 કલાક સુધી કલેક્ટર સાથે ચર્ચાઓ કરી. કંપની ક્યાં ક્યાં નિયમોનો ભંગ કરે છે એ બાબતે ચર્ચા કરી અને હારે કલેક્ટરને એ કહ્યું છે કે જેવી રીતે એક મોબાઈલ ટાવર ઉભો થાય તો એ મકાન માલિકને તમામ નિયમો જે છે એ બાબતે ચર્ચા કરી. કંપનીએ જેવી રીતે પોલીસની દાદાગીરી છે, દમન છે, કંપનીઓ સાથે મળીને ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ કામ કરે છે, આ તમામ બાબતોએ કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું. દિવસોમાં જો આમાં કોઈ સુધારો નહીં થાય, આ કંપની શાસન રીતે જે રીતે હાલે છે આ જ રીતે જો ચાલ્યું તો ભવિષ્યમાં આવનારા દિવસોમાં અમારા પરિવાર સાથે, બાળકો સાથે કલેક્ટર કચેરી ખાતે આવીને બેસી જવું પડશે. તો કિસાન સંઘર્ષ સમિતિ ખેડૂતોને સાથે રહી અને ગાંધી ચિંધ્યા માર્ગે લડત કરશે કરે છે. એ કહ્યું, જે વાત કરી, દરેકમાં એઝ એ કલેક્ટર એની જ્યુડિશરીની અંદર જે ગેરકાનૂની થતું હોય એ તો એને જોવું જ પડે. માની લ્યો કે એના ધ્યાનમાં નથી આવ્યું, તો જ્યારે કોઈ ધ્યાનમાં મૂકે છે ત્યારે એને પ્રક્રિયામાં લેવું પડે. એટલે તો અમારે કલેક્ટરને કહેવું પડ્યું કે આવનારા દિવસોમાં પાલભાઈ આંબલિયાર વાત કરી રહ્યા છે, બીજી ઘણી બધી આગળ વાત કરે છે. ખેડૂત કે શું કહે છે જોઈએ. તો અત્યારે હાલમાં અમારા ગામમાં વીજ વાયરના થાંભલા માટે અદાણી કંપનીનું કામ ચાલુ છે. એક ઓલરેડી જૂનું 5-7 વર્ષથી એક ગામમાં તો નાખેલી જ છે એક લાઈન કંપની દ્વારા. હજી આના પછી એક લાઈનનો સર્વે નંબર આવી ગયા છે અને ભવિષ્યમાં પણ હજી 1-2 લાઈન આવવાની છે, મોટી મોટી એવી વીજ લાઈન. તો જેના કારણે અમારા ગામના ખેડૂતોને મુશ્કેલીમાં, ગામની 50-60% જમીન તો આ થાંભલાના એમ જ વહી જાય છે. તો અહીંયા બિચારા ખેતી કેવી રીતે કરવી? અને બીજા નંબરમાં આના હિસાબે આકસ્મિક એવું કોઈ મૃત્યુ કોઈનું થઈ જાય કે તો એના માટે જવાબદાર કોણ? એમ નો આમાં તમે ક્વાર્ટર બાંધી શકી, નો કોઈ બાગાયતી પાક
મોટા આંબા કે ચીકુ વાવી શકીએ. તો આના અમારે કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા તો કરવી પડશે ને. આખું ગામ આમાં ખાલી થઈ જાય તો ગામના ભવિષ્યનું શું? મારું નામ અમિતભાઈ દેવજીભાઈ ઘુમલિયા, ગામ રાસંગપર, તાલુકો માળિયા, જિલ્લો મોરબી. અમે આવ્યા છે જે પાવર ગ્રીડની જે હેવી લાઈન નીકળે છે તેના માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છે. એમાં અમારા વિવિધ મુદ્દા છે, પણ જે ખેડૂતને મળતું યોગ્ય વળતર, જે કે હાલ કે વેલ્યુએશન પ્રમાણે જે જંત્રી મુજબ નહીં, એમાં એકવાર પાવર ગ્રીડનો લાઇનનો જે આપણે ટાવર આવ્યા પછી ખેડૂતની જમીનની વેલ્યુએશન સાવ ડાઉન થઈ જાય છે. એ પછીનું કે જે વીજ લાઇનના જે કર્મચારીઓ છે તે મનમાનવી કરે છે કે ઊભા પાકમાં ગમે એવા હેવી વાહન ચલાવે છે, તેના કારણે જમીન હાવ નષ્ટ થઈ જાય છે. એની ફળદ્રુપતા જે વર્ષો સુધી 5-7 વર્ષ સુધારવામાં જે વાર લાગે છે, અને એની નીચે અમે ન કોઈ અમે બાગાયતી વાવી શકીએ છીએ, ન તો કોઈ અમે કોઈ ક્વાર્ટર બનાવી શકીએ છીએ લેબર માટેના ખેતરમાં, ન એમાં અમે બાગાયતી ખેતી કરી શકીએ, કારણ કે આ જમીન અમારી કાયમી નિષ્ફળ વહી જાય છે. એટલે આનું વળતર યોગ્ય મળે, અને આના અમારા વિવિધ મુદ્દા છે એના ઉપર અમે આવેદન અમારા ગામની વતી કામ ચાલુ છે. તો આ ખેડૂતો પણ આ રીતે વિરોધ પણ કરી રહ્યા છે અને વારંવાર કહી રહ્યા છે કે આ પ્રમાણે જે એમની સામે ચાલી રહ્યું છે એ અટકાવવું જોઈએ. 800 મેગાવોટની જે લેન્ડ નીકળે છે સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લામાંથી પસાર થવાની છે, તે અત્યારે કંપનીવાળા આવી અને ખેડૂતને પૂછતા નથી અને ગમીના ખેતરમાં અત્યારે મંડે ખાડા ખોદવા. એટલે શું આ સરકારને કંઈ વળતર દેવડાવવાનું જ નથી? આ કંપની સરકારની કંપની છે કે શું, ખબર ન પડતી અમને. અને જે ખેડૂતના ખાડા અત્યારે સરકાર તમે નક્કી કરો કે ખેડૂતને કેટલા એક થાંભલે પૈસા દેવાના, અને તમામ ખેડૂતને કહું છું સુરેન્દ્રનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂતને કે આપણે બધા સંગઠન કરો. કાલ અમે કરમલમાંથી શ્રી ગણેશ કર્યા છીએ, પણ એક કંપનીવાળાને મલકતમ કરવા દોમાં. આ કંપનીવાળાના બાપની જમીન નથી, જમીન તો આપણા બાપની જમીન છે, અને કંપનીવાળા પૈસા વગર મલકા કરી ખાડા ખોદવા માંડે એટલે કોને? તો આવા ખેડૂતો આક્રમક છે, તમામ ખેડૂતો આક્રમક છે, આ જોઈ શકાય છે. આ રીતે વિરોધ પણ કરે છે, પરંતુ ખેડૂતોનો વિરોધ કોઈ સાંભળવા તૈયાર નથી. સરકાર તો બિલકુલ સાંભળવા તૈયાર નથી. આ આપણે જોઈ શકીએ છીએ. આ રીતે ખેડૂતો ત્યાં વિરોધ પણ કરે છે, દેખાવો કરે છે, વારંવાર દેખાવો કરે છે, એકવાર નહીં, છતાં પણ ખેડૂતની વાત સાંભળવામાં આવતી નથી. કારણ કે જે રીતે જયેશભાઈએ કહ્યું એ પ્રમાણે અહીંયા ઉપરથી સૂચના છે, પીએમઓમાંથી સૂચના છે કે આ કોઈ પણ હિસાબે આ કંપનીઓ જે ગુજરાતની 2 જાણીતી કંપની છે, એમાં મોટી સૌથી અદાણી છે, એને કોઈ પણ હિસાબે મદદ કરવાની છે તો જ આ શક્ય બને. બાકી આટલા પ્રમાણમાં કોઈ રીતે શક્ય નહીં બને, કારણ કે 15 લાખથી 20 લાખ જેટલા ખેડૂતોને આ અસર થઈ રહી છે અને સરકાર સાંભળે નહીં, નકશાઓ પણ જાહેર નથી કર્યા. તો આટલા મોટા પ્રમાણમાં દેખાવો પણ થઈ રહ્યા છે, છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી. અને એટલા માટે આપણે આ બધી જ બાબતો આજે ચર્ચા વિચારણા કરવી પડી છે અને એ બતાવવું પડ્યું છે કે અત્યારે શું ચાલી રહ્યું છે. આમાં સૌથી મોટી વાત તો એ છે કે જે રીતે જયેશભાઈએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પષ્ટ સૂચના છે કે આ જે મોટી કંપનીઓ છે એને સાંભળવા, ખેડૂતને નહીં સાંભળવા. કલેક્ટર એના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. દરેક જગ્યાએ લાઈનો નાખવામાં આવી રહી છે, કાયદા વિરુદ્ધ નાખવામાં આવી રહી છે, કાયદાઓનો